એક ભાઈ બતાવવા આવ્યા મને કે જુઓ ને સાહેબ મારું આ પેટ જરા ફૂલાઈ ગયું છે. ગેસની દવા લીધી, સોડા પીધી, પણ કંઈ મેળ પડતો નથી. એટલે મેં કીધું દોસ્ત બીજી કંઈ તકલીફ છે? તો કંઈ ખાસ કંઈ નહીં, પણ આમ મોઢા ઉપર ઘરના એમ કહે છે કે થોડુંક થેથર જેવું છે, થોડુંક પગે સોજા જેવું છે. એટલે મેં એને સુવડાવીને તપાસવાનું ચાલુ કર્યું અને પેટ ઉપર ઢમઢમ કરતું જોયું. એટલે મેં કીધું દોસ્ત ઝાડાનો કલર કેવો આવે છે? તો કે સાહેબ પહેલાં તો પીળો આવતો હતો પણ હવે થોડોક કાળો આવે છે. તો મેં કીધું પેલા તને તો આ પેટમાં પાણી ભરાણું છે, દારૂ બારૂ પીવાનું ખરું? તો કે હા સાહેબ દારૂ તો હું પીઉં છું. એટલે મેં કીધું ભાઈ જો દારૂના હિસાબે તારું લીવર ખરાબ થયું છે અને એના હિસાબે પેટમાં પાણી ભરાણું છે, જેને અમે એસાઇટિસ કહીએ છીએ. મને કે સાહેબ હું તો નીટે નીટ પીઉં છું, પાણી નાખતો નથી, તો પેટમાં પાણી ક્યાંથી આવ્યું? મેં કીધું જો ભઈલા તું નીટ પીતો કે પાણીવાળો પીતો, લીવર બગડે એટલે પેટમાં પાણી ભરાય. મેં કીધું ભાઈ તું હવે દારૂમાં પાણી નાખીને પીસ કે નીટ પીસ, એની સાથે પેટમાં પાણી ભરાવાના કોઈ સંબંધ નથી. દારૂ પી છે એ અગત્યનું છે. પછી તું અંદર સોડા નાખેસ કે પાણી નાખેસ કે કોકા કોલા નાખેસ કે કાંઈ નથી નાખતો, પણ લીવર બગડે એટલે પેટમાં પાણી ભરાય. પેટમાં પાણી ભરાય એટલે અમે એને એસાઇટિસ કહીએ. પછી તમે વિસ્કી પીવો કે બ્રાન્ડી પીવો કે રમ પીવો કે સાદો બિયર પીવો, પણ એના હિસાબે લીવર બગડે એટલે એ બેક પ્રેશર મારે એટલે તમારી જે અન્નળીની અંદર જે વેન્સ હોય કે જે આર્ટરીઓ હોય, જેને એ ફૂલાઈ જાય, જેને ડૉક્ટરો ઇસોફિજલ વેરાઇસિસ કહે છે. અને આવી વેરાઇસિસમાંથી જો ડેમેજ થાય દુખાવાની દવા લેવાથી કે કોઈ કારણોસર, એ લોહી જે છે એ નીચે ઝાડામાં આવતા કાળા કલરનું થઈ જાય અને એને મેલિના કહેવામાં આવે છે. એટલે તમારો ઝાડો કાળો આવે. તો બધું બરાબર છે, પણ હવે દારૂ નથી પીતા એને ઘણા એને લીવર બગડે છે, ને પીએ છે એને કાંઈ નથી થતું ને. મેં ભાઈ આ એવું જ છે. કોલેસ્ટ્રોલ નોર્મલ હોય એને એટેક આવે છે, અને વધારે કોલેસ્ટ્રોલ હોય અને કોલેસ્ટ્રોલ લોવરિંગ કરવાની સ્ટેટિન નામની ગોળી લેતા હોય તો એટેક આવે છે. એટલે મેં કીધું આમાં કાંઈ મેડિકલ સાયન્સમાં કાંઈ જોવો ને તો જેવું નથી. તું દારૂ પીશ ને તારું લીવર ખરાબ થયું છે ને તને સિરોસિસ થયું છે, તો કંઈ તો સાહેબ તમે ક્યારેક તો છાંટો પાણી લેતા હશો ને. મેં ભાઈ અમારું શું છે, ડૉક્ટરો કોન્ફરન્સમાં જાય ને બેન્ક્વેટ કે એવું કંઈક કોકટેલ ડિનર જેવું હોય તો કોક વાર ચાખીએ, અને કોક વાર પાછા એમ ડૉક્ટરો એમ કહે કે કંઈક સાહેબ એકાદ બે લાઈન સંભળાવો ને, તો અમે દારૂ વિશે પાછું સંભળાવીએ. મને કે શું સંભળાવો? મેં કીધું એમ કહીએ કે જો અકેલે પીતા હૈ वो नर्कलोक में जाता है, जो अकेले पीता है वो नर्कलोक में जाता है, जो दोस्तों के साथ पीता है वो स्वर्गलोक में जाता है, जो दोस्तों के साथ पीता है वो स्वर्गलोक में जाता है, और जो नहीं पीता है वो जसलोक में जाता है, जो नहीं पीता है वो जसलोक में जाता है. એટલે મને સાહેબ કે ન પીતા હોય બધા જસલોકમાં જાય. મેં કીધું એવું નથી, આ તો બધી શેરો શાયરીની વાત છે. ગ્રાઉન્ડ લેવલ ઉપર રિયાલિટી જુદી વસ્તુ છે. તું દારૂ પીતો હતો ને તારું લીવર બગડ્યું છે, પતી ગયું, વાત કરી. હવે તારે રિપોર્ટ કરાવવા પડે, પેટનું સોનોગ્રાફી કરાવવું પડે, પેટમાં કેટલું પાણી છે,
લીવર કેટલું બગડ્યું છે, લોહી પેશાબના રિપોર્ટ કરાવવા પડે, SGPT કમળો છે કે નહીં એના માટે, બિલીરુબિન, હિપેટાઇટિસનો રિપોર્ટ કરાવવો પડે. અને આ બધું કરાવીએ એન્જિયોગ્રાફી તો નહીં પણ એન્ડોસ્કોપી કરવી પડે. તને ઝાડામાં લોહી કે ઝાડો કાળો આવે છે જેને મેલિના કહેવામાં આવે છે, એના માટે અપરજીઆઈ એન્ડોસ્કોપી કરવી પડે. અને પછી એમાંથી લોહી લીક થતું હોય, ઝરતું હોય તો ઇસોફિજલ વેરાઇસિસને બાંધવી પડે. બધું કર્યા પછી પાછી દવા તો લેવાની જ. પેશાબની ગોળી લઈએ એટલે સોજા ઉતરી જાય, પેટમાં પાણી ન ભરાય, લીવર વધારે બગડે નહીં એને માટેની દવા લેવી પડે. અને પહેલાં વસ્તુ અગત્યની વસ્તુ છે કે દારૂ તો બંધ કરવો જ પડે. દારૂ પીવાનું ચાલુ રાખીશ તો લીવર બગડવાનું ચાલુ રહેશે, લોહીની ઉલટી થશે તો પૂરું થઈ જશે. મને કે સાહેબ આટલું બધું પાણી તમે કહો છો ભરાણું છે તો એ પેશાબની ગોળીથી નીકળી જશે? મેં કીધું જો પહેલાં એના માટે SIT સ્ટેપિંગ કરવું પડે. ડૂંટીની નીચે સોય નાખી અને જેટલું નીકળે એટલું પાણી કાઢવું પડે. એ પાણીની લેબોરેટરી તપાસ કરવી પડે. પછી ફરીથી પાણી ન ભરાય એના માટેની દવા લેવી પડે. જરૂર પડે તો લીવર બાયોપ્સી કરવી પડે. ઘણીવાર લીવરનું કેન્સર હોય, હિપેટાઇટિસ હોય તો એ બાયોપ્સી પછી ખબર પડે. તો મને કે સાહેબ આ બધું કરીશ તો પછી મને કાંઈ તકલીફ તો નહીં થાય ને? મેં કીધું દોસ્ત જો એવું નથી, 100% કોઈ ગેરંટી કોઈ રોગની ડૉક્ટરો આપતા નથી. તું બધું કર ને થાકી જાય પછી તમારે કાંઈ નો મેળ પડે તો તારે તારું લીવર બદલાવવું પડે, જેને લીવર ટ્રાન્સપ્લાન્ટ કહેવાય. હિપેટિક ટ્રાન્સપ્લાન્ટના સર્જન પાસે જવું પડે અને સગાનું મેચિંગ લીવર મળે તો બદલાવાય, જેના માટે ખર્ચો બહુ થાય. આટલી જિંદગી જેટલા રૂપિયા તે દારૂમાં બગાડ્યા હોય એના કરતાં 5-10 ગણા તારે લીવર બદલાવવામાં બગાડવા પડે. એ કાંઈ ન કરવું હોય તો શાંતિથી દવા લે અને દારૂ પીવાનું બંધ કરી દે.